નમસ્કાર મિત્રો, આજે અમારી શાળાની અંદર બાળમેળો અને લાઈફ સ્કિલની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. સૌપ્રથમ વિદ્યાર્થીઓએ પાના અને ફૂલમાંથી પુષ્પગુચ્છ બનાવ્યા હતા અને તોરણ પણ સરસ મજાના બનાવ્યા હતા અને અહીંયા પ્રદર્શન એ વિદ્યાર્થીઓએ સરસ મજાનું કર્યું હતું. ત્યારબાદ ચિત્રકળા અને રંગોળીની સ્પર્ધા આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સરસ મજાનો ભાગ લઈ અને સરસ મજાના ચિત્રો દોરી અને પ્રેઝન્ટેશન કર્યું હતું. શાળા પરિવારે રંગોળી માટે પણ વિદ્યાર્થીઓને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું હતું અને વિદ્યાર્થીઓએ એ રંગોળી સ્પર્ધાની અંદર પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને કલર કેવી રીતે પૂરવા, રંગોળી કેવી રીતે બનાવી એનું સરસ મજાનું અહીંયા પ્રેઝન્ટેશન આ વિદ્યાર્થીઓએ રજૂ કર્યું હતું. ત્યારબાદ પડિયા પતરાળા કેવી રીતે બનાવવાના એ વિસરાતી જતી આપણી જે પ્રવૃત્તિ હતી એને પણ અહીંયા આપણે રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના અગ્રણી પણ આ શાળામાં હાજર રહી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. રમત પણ વિદ્યાર્થીઓને રમાડી હતી. વજન, ઊંચાઈ અને BMI જે કેવી રીતે કરવું તે પણ વિદ્યાર્થીઓને આજે શીખ્યું હતું. સાયકલમાંથી પંચર કેવી રીતે બનાવવું એ પણ વિદ્યાર્થીઓએ તે રજૂ કરી અને બાળકોને બતાવ્યું હતું. ત્યારબાદ ફ્યુઝ કેવી રીતે બાંધવું એ પણ વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મળ્યું હતું. આજનું મુખ્ય આકર્ષણ અમારું પાણીપુરી બનાવી અને વિદ્યાર્થીઓને ખવડાવી એ હતું. એટલે તેના માટે વિદ્યાર્થીઓએ સ્ટોલ પણ ઊભો કર્યો હતો. સ્ટોલની મુલાકાત વિદ્યાર્થીઓએ લીધી હતી, શાળા પરિવારે પણ લીધી હતી અને બાળકોએ પણ લીધી હતી અને વિદ્યાર્થીઓએ પણ આ પાણીપુરીની જહેમત ઉઠાવી હતી. આ પાણીપુરી શાળાની અંદર ભણતા અંદાજિત 200 જેટલા જે વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓને આજે પાણીપુરી ખાવાનો મોકો સરસ મજાનો મળ્યો હતો અને પાણીપુરી સૌપ્રથમ શાળામાં ભણતા 200 વિદ્યાર્થીઓને ખવડાવી હતી અને ત્યારબાદ શાળા પરિવારે પણ આ પાણીપુરી ખાધી હતી અને મજા કરી અને આનંદ મેળો પૂરો કર્યો છે. જય હિન્દ.